જેવી રીતે કે મિત્રો આપણે 15 થી 20 તારીખમાં વરસાદી ઝાપટાનો રાઉન્ડ જોયો, જેમાં અલગ અલગ વિસ્તારમાં એકદમ હળવાશથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળ્યા. પરંતુ એ 15 થી 20 તારીખમાં જે હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળ્યા, જેનો રાઉન્ડ પૂરો થયો અને આજે 21 તારીખ થઈ છે. આજે 21 તારીખથી લઈને 25 તારીખ સુધી રાજ્યમાં હવે મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેલી છે. જેમાં આપણે વાત કરી લઈએ, અરબ સાગર અને બંગાળની ખાડી બંને અત્યારે હાલ ભરપૂર માત્રામાં સક્રિય જોવા મળી રહ્યા છે. અને જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે, ત્યાં આગળ આ બંને સિસ્ટમ મર્જ થાય એટલે કે ભેગી થાય તેવી હાલ પૂરતી શક્યતાઓ અમને દેખાઈ રહી છે. અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના ભાગોની અંદર સારામાં સારો ભારે વરસાદ લગભગ અંદાજિત 5 થી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ થાય તેવી હાલ પૂરતી શક્યતાઓ છે. જેમાં તારીખની અંદાજિત વાત કરી લઈએ તો 23 તારીખથી લઈને તે 26 તારીખ સુધી અંદાજિત તારીખ આપીએ છીએ. 23 તારીખથી લઈ 26 તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે, જેમાં બે સિસ્ટમ ક્રોસ થતી હોય તેવું વેરિફિકેશન અત્યારે અમને સિસ્ટમમાં અપડેટ દરમિયાન જોવા મળી રહ્યું છે મિત્રો. એટલે જે હવેનો જે રાઉન્ડ છે તેમાં મધ્યમથી સારો વરસાદ અને વાવણી લાયક વરસાદ છે તે જોવા મળશે. જ્યારે 23 તારીખે વરસાદનું પ્રમાણ હશે તે સમગ્ર રાજ્યની અંદર ખૂબ જ ભારે માત્રામાં વરસાદનું પ્રમાણ હશે. જેમાં અત્યંત ભારે વરસાદ જેવી આગાહી જે છે તેમાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના અને મધ્યપ્રદેશમાં જાંબુઆ જેવા વિસ્તાર, ઓમકારેશ્વર, મહાકાલ જ્યોતિર્લિંગ જેવા વિસ્તારોની અંદર પણ સારો વરસાદ થાય. અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર ગુજરાતમાં જેમાં અડીને આવેલું ગોધરા, દાહોદ, હાલોલ, કાલોલ વિસ્તાર ને આસપાસના ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ થઈ શકે છે. અને ત્યાંથી આગળ આવતા ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠા, બનાસકાંઠા જે વરસાદથી વંચિત રહ્યા છે તે વિસ્તારમાં પણ સારો વરસાદ થાય તેવી શક્યતાઓ છે. પછી આગળ આવતા મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદમાં પણ સારો વરસાદ થાય અને આ બાજુ કઠલાલ, કપડવંજ, ખેડા, આણંદ, નડિયાદ જેવા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. વડોદરા, ભરૂચ જેવા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. જેથી આજે પણ આગળ આવતા જે સૌરાષ્ટ્રના ભાગોમાં ઘણી બધી જગ્યાએ ભાવનગર થઈ ગયું, જુનાગઢ થઈ ગયું, સુરેન્દ્રનગર થઈ ગયું, ધાંગધ્રા, હળવદ, માળિયા, માટીલા બધા વિસ્તારોમાં વરસાદથી વંચિત રહ્યા છે. બધા વિસ્તારોની અંદર આ સિસ્ટમ દરમિયાન સારામાં સારો વરસાદનો લાભ મળે તેવી હાલ પૂરતી પૂરી શક્યતાઓ છે. આ જે સિસ્ટમ છે તે પસાર થઈ જશે પછી પણ બંગાળની ખાડીની અંદર ફરીથી બીજી સિસ્ટમ પણ પાછળ તૈયાર થઈ રહી છે. એટલે હવે વરસાદનો રાઉન્ડ છે તે ઉપરા સાપરી વરસાદ આવવાનો છે. અને આજે 21 થી 25 તારીખમાં અત્યંત ભારે વરસાદની જે શક્યતાઓ છે તે રહેલી છે મિત્રો. આ રીતે અત્યારે હાલ વરસાદી સિસ્ટમ એક્ટિવ છે અને વિશેષ માહિતી છે તે કાલના વિડીયોની અંદર આપીશું. અત્યારે હાલ આ વિડીયોની અંદર એટલું જ. જે પણ બી સિસ્ટમ અપડેટ હશે તે કાલના નેક્સ્ટ વિડીયોની અંદર માહિતી આપીશું. એ પહેલાં ચેનલ પર નવા હો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયોને લાઇક કરી વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દો. વિડીયોને કરીએ છીએ અહીંયા જ એન્ડ.